जगह आज जो दो सीन दीवानो मुझे पहचानो कहां से आया। હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધાને હર હર મહાદેવને જય શ્રી કૃષ્ણ ફરી વખત કહીશ કારણ કે મિત્રો તમને ખબર છે કે લાલો ફિલ્મ મિત્રો બહુ ટ્રેન્ડિંગ જઈ રહી છે અને મિત્રો તમે પબ્લિક જોતા હશો કે કેટલાક કરોડ માણસોએ જોઈ છે મિત્રો અને એ આપણે ફિલ્મ જોવા માટે અત્યારે આવ્યા છીએ બોટાદની અંદર તમે એના વિડીયો મને જો જોઈએ આપણે શું થાય છે આગળ કન્ટિન્યુ બનાવી દીજો અને જોઈએ આપણે બોટાદનું પબ્લિક પણ કેટલું આવે છે અને ઘણા દિવસથી આપણે વ્લોગ નહોતા આવતા એના માટે સોરી કારણ કે મિત્રો હું થોડોક પાર્સલમાં જતો હતો મીશોમાં પાર્સલ બહુ ઝાઝા આવતા હતા એટલે કન્ટિન્યુ કરીએ કે થોડા દિવસ માટે એટલે આપણે 6 દિવસ માટે વ્લોગ બંધ હતા અને આપણે પછી કન્ટિન્યુ વ્લોગમાં આવી ગયા છીએ કારણ કે પાર્સલનું કંઈ નાખ્યું બંધ કારણ કે વ્લોગ બંધ રહે એ ન હાલે એટલે આપણે પાછું કન્ટિન્યુ રહી ગયા છીએ અને ઇન્સ્ટામાં હમણાં વિડીયો બંધ હતા આપણે શોર્ટ વિડીયો છે તો આપણે જોઈએ આપણે આગળ શું શું થાય છે અને આપણે કન્ટિન્યુ વિડીયો આવશે જોઈએ આપણે લાલાને જોઈએ આપણે મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને જઈએ આપણે અંદર કારણ કે એક વખત આપણે સૈયારા મૂવી જોવા આવ્યા હતા એના પછી આજ આપણે લાલ અને નિહાળવા આવ્યા છીએ આપણે જોઈએ કયા થિયેટરમાં છે આના અંદર છે નંબર 2 ની અંદર લાલો ચાલુ તો થઈ ગયું છે ભાઈ આપણે ખતરનાક બીમારી થઈ ગઈ છે અમારા ઘરમાં કમાવનારા તેઓ એકલા છે મને નીંદર નથી આવતી આવી ચાલુ તો થઈ ગયું જોઈએ આપણે અંદર દેખાતો નહીં અંદર આપણે જઈ રહ્યા છીએ ઉપર અત્યારે પબ્લિક તો બધું બી ગયું હે દેખાતું નથી મિત્રો બધું ખાલી જ છે અત્યારે તો આપણે અહીં બેસી જઈશું સીધે સીધા બેસી ગયા છીએ અહીં અને ફિલ્મ ચાલુ થવાની તૈયારીમાં જ છે અને હું તો બહાર વ્લોગ શૂટ કરતો હતો અહીં ચાલુ થઈ ગઈ જોઈએ આગળ અને હવાલદારને મોકલ્યા છે ને હા હા શું કરે છે રિક્ષા ચલાવે છે નો મળ્યા ને તો પેસેન્જર હોતી આ રિક્ષા ઉપાડી જા સમજાણો આખું જુનાગઢ ફરવું એ ફેરાવશું જુનાગઢ ફરવું 1500 થાય ફેરવી દે બોલો ક્યાં લઈ જાવ પેલા દામોદર કુંડ લઈ લ્યો આ રહ્યો તમારો દામોકુંડ ને આમ હે ને ઉપર બહુ અલૌકિક જગ્યા આજે જુઓ હાલો હરિહર કરો બનાવે હે મેકઅપ કરે હે તારે નો જવાય કમાવા ભૂખ્યારી ઉમર તો તારા હાટુ આમ કરીશ તેમ કરીશ મારા બાપની માની લીધી હોત તો તમારે રોજની રામાયણ એના પૈસા કેટલા વ્યાજે લીધા હે ખબર હે તને ઓલો મેડિકલ કાટી નહીં શું હે તારે માર તું મને મારે બજાય તારું ભાઈ દાટી નો દઉં ને તને તો મારું નામ લાલો નહીં ઓળખાસ તું મને મરદ થા મરદ તું લઈને આવ્યો ને તઈ આવી છે સમજો ભાઈડો હે આ તો તું નસીબ પાડી હે કે તારા ભગ દો જીવ મારા તું दीवानो मुझे पहचानो कहां से आया काटो मने काटो आया हल भाड़ो कान तारी रे मोरा लड़ी कान हे कान टाइगर धा गोविंद हरे मुरारी हे नाची के नोड़ी काना મિત્રો બ્રેક પડી ગયો છે કે પૂરું થઈ કંઈ ખબર નથી પણ મિત્રો નેક્સ્ટ લેવલ કાંઈ ઘટે ને એવું પિક્ચર છે હું જો આવ્યો છું હું એકલો જ આવ્યો છું બીજું કોઈ હારે નથી અને મિત્રો મજા આવી એની વાત અલગ છે રાધે રાધે જોઈએ આગળ ગજબ ગજબ बड़ा
અને ગઈકાલે હે ને વરસાદ પાડ્યો નકર તો આજ તમારી સામે ઊભો ન હોય. એટલે તમે હાચેન ભગવાન એ લાલભાઈ એમ હસોમાં આવેલા તમે હાચેન ભગવાન હોય. મિત્રો ફાઇનલી મૂવી પૂરું થઈ ગયું અને અત્યારે હું આવી ગયો છું બહાર મિત્રો. આ છે પાળેદવાળો હાઈવે અને આ તું મૂવી મિત્રો અને લાલો મૂવી હતું મિત્રો. કાંઈ ઘટે ને નેક્સ્ટ લેવલ મૂવી હતું મિત્રો. તમે એક વખત ફેમિલી સાથે જોવા માટે આવવું જરૂરી છે. એક દાન આવો અને જુઓ. જેને પણ જોયું હોય તમને શું શીખવા મળ્યું છે એ કમેન્ટ કરી જણાવજો. કમેન્ટ આવતી પણ છતાં એવું કહીશ તો કમેન્ટ કરજો અને તમને શું શીખવા મળ્યું છે. શોર્ટ વિડીયો પણ બનાવવાનો છે એના માટે એમ જણાવજો. અને આપણે બુગાટી કેવી લાગી તમે મને કહી દીજો. આપણી નીચે આપણા ફ્રેન્ડની ગાડી છે કારણ કે અહીંયા બધા રિક્ષાવાળા જતે અને આપણે ભાઈ પણ કંઈ કહેવા માંગે કાંઈ કેવું છે આપવા આવી જવાનું. શું કેવું છે તમારે? કેવું લાગ્યું તમને મૂવી? ફેમિલી સાથે જોવા માટે આવે એવું છે કે નથી આવ્યું? આમ કેમ તમે શીખવા શું મળ્યું અંદર? શીખવા મળ્યું કે ન મળ્યું? એમ તો બધાને કેવું એવું છે કારણ કે બીજા લેડીઝ હતા એટલે હું કાંઈ કહીએ તો નથી. બધા જોઈ રહ્યા બરાબર ગામના બધા માણસો જાય છે બ્લોગર છે અંદર બધા બ્લોગર કરતા હતા અને બધા તમે જાવ ટાઈમ બ્લોગમાં બોલાતું નથી આવું બધું ક્યાં રાખે. તમને કેવું લાગ્યું તમે જોયું હોય તો કમેન્ટથી જણાવી દીધો. હવે અને બ્લોગ સારો લાગ્યો લાઈક કરી નાખજો. આપણે કન્ટિન્યુ બનાવી દીધો જે આપણે જવાનું છે મિશનના પાર્સલ દેવા મળે તો બનાવી દીધો. મિત્રો આપણે આવી જઈએ છીએ નાસ્તો કરવા માટે. ફેમસ રેસ્ટોરન્ટ કયો એટલે આપણે બોટાદનું. મારા ભાઈ બી આવી જાય છે નાસ્તો કરી લીધો પછી આવી ઘરે સીધું. અત્યારે આપણે આવી જઈએ ઘેરે અને હેર કટિંગ માટે વીડિયો એટલે થોડુંક થઈ ગયું મોડું વ્લોગ એડ કરવાનું. અને મિત્રો એનું કારણ છે મિત્રો અને લાલો ફિલ્મ છે મિત્રો એ તમારા જીવનને થોડોક બદલાવ લાવે ને એવી લાલો ફિલ્મ છે મિત્રો. અને તમે થોડુંક સમજો ને તો લાલો ફિલ્મ દુનિયાની બેસ્ટ કહેવામાં આવે. હું તો કહું ગુજરાતી ફિલ્મમાં જે તમે થોડુંક સમજે જેવી ફિલ્મમાં કહો તો લાલો ફિલ્મ બેસ્ટ કહેવાય તમારા માટે. એટલે લાલો ફિલ્મ એકવાર જોવા જજો. તમે ન જોયું હોય તો જોયું હોય તો તમે શું શીખ્યા કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને મિત્રો અહીંયા આવે છે ઊંઘ અને વ્લોગને કોણ છે આ એડિટિંગ. અને મેં આશા કહીશ તો વ્લોગ તમને સારો લાગ્યો. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવાના વ્લોગ જોવા માટે મહત્વ છે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધે મિત્રોને.